કોલસાની આયાત ઘટતા ડીપીએ અને રેલવે વિભાગ ચિંતિત. બંને પ્રશાસન દ્વારા સંયુક્ત પોર્ટ વપરાશકારો અને આયાતકારો સાથે બેઠક કરી. દીનદયાળ પોર્ટ ઓથોરિટીના કંડલા સ્થિત પોર્ટ ખાતે છેલ્લા ઘણા સમયથી કોલસાની આયાતમાં ઘટાડો થયો છે અને તેના કારણે ડીપીએ અને રેલવે વિભાગને મોટી અસર પડી છે. ત્યારે આ કામગીરી ફરીથી વધુમાં વધુ થઈ શકે તે માટે બંને પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પોર્ટ વપરાશકારો અને આયાતકારો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાબંદર કંડલા પર કોલસાની આયાતમાં નોંધપાત્ર ઘટાડા બાદ રેલવે તંત્ર અને પોર્ટ પ્રશાસન હરકતમાં આવ્યું છે. ગત નાણાકીય વર્ષમાં કોલસા પોર્ટ પાસે નંબર 1નું બિરુદ છીનવાઈ જતા આ અંગેનું વિશ્લેષણ બાદ કોલસાની આયાતમાં નોંધપાત્ર ઘટાડો નજરે પડ્યો હતો. જે અંગે આજરોજ પ્રશાસન અને રેલવે વિભાગે પોર્ટ આયાતકારો અને વપરાશકારો સાથે મહત્વની મંત્રણા કરી હતી અને કંડલા બંદર ખાતે કોલસાના હેન્ડલિંગ અને રેલ પરિવહનમાં પડતી મુશ્કેલી અંગે જરૂરી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બાબતે બંને પ્રશાસને કોલસાના આયાતકારો અને હેન્ડલિંગ એજન્ટોને જરૂરી હૈયાધારણ આપી હતી અને કોલસાના સરળ પરિવહન માટે મહત્વની રૂપરેખા રજૂ કરાઈ હતી. ગાંધીધામ ખાતે ડીપીએની વહીવટી કચેરી ખાતે મળેલી આ બેઠકમાં રેલવે વિભાગના રજનીશ અગ્રવાલ અને નરેન્દ્ર પનવર ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે દીનદયાળ પોર્ટ ઓથોરિટીના ઉપાધ્યક્ષ નંદિત શુક્લા ઉપસ્થિત રહી પોર્ટ ઉપર કોલસાની આયાત વધુ થાય તે માટે ચર્ચા વિચારણા કરી હતી અને જરૂરી પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે તે દિશામાં કાર્ય કરવાની વિચારણા કરવામાં આવી હતી, તેમ દીનદયાળ પોર્ટના જનસંપર્ક અધિકારી ઓમ પ્રકાશ દાદલાણીએ જણાવ્યું હતું.